કરે ત્યાં મારા ભાઈ અમારા જો કોઈ ચાલુ કરે ત્યાં સાહેબ હું આમ ફરી આવા નવજીભાઈ બરાબર હા બસ આ દેખાય બોર કરો ને બોર પર દરેક પધારેલા કેરા ગામના આગેવાનો તથા ગ્રામજનોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે અમારા કેરા ગામમાં પાણીની ઘણો ટાઈમ થયા તકલીફ હતી. બોર તો અમારા 5 ચાલુ જ છે, છતાં પાણીની વસ્તીના હિસાબે અપૂરતો થતો. 2 વર્ષમાંથી અમે બોરની પ્રક્રિયા કરી હતી, પણ અમુક કારણોસર એ રહી ગઈ હતી અને આજે એ બોરની ફરી ઉદ્ઘાટન કરી અને દરેક ગામની માંગણી છે કે અહીંયા બોર થાય તો ગામમાં પાણીની તકલીફ કામ થાય એવો અમે ભગવાન પાસે આશીર્વાદ માગીએ છીએ અને આગળ જે કાંઈ અધુરાશ હશે પાણીની એ લોકો ઉપયોગી કામ અમે કરતા રહીશું. જય હિન્દ. આ પછાત વિસ્તારમાં કેરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અને સરકારશ્રીની યોજના અંતર્ગત આ નવો બોરવેલ કરવાનું આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. ત્યારે આપણે આપણા ઉપરવાળા ઈષ્ટદેવને, ભગવાનને, અલ્લાહને પ્રાર્થના કરીએ કે આ બોર પરિપૂર્ણ થાય અને મીઠું સાકર જેવું પાણી નીકળે અને એ પાણી આ ગામ લોકોને ફૂલ પ્રેશરથી મળે, જેથી કરીને આવતો ઉનાળો જે પાણી માટે લોકોને વલખા મારવા પડતા હોય, નાવા ધોવાની સગવડમાં, પીવામાં જ્યાં ત્યાં ભટકવું પડતું હોય, એ મીઠું પાણી નીકળવાથી આપણે પૂરું કરી શકીએ. અને આવી યોજનાઓ જે સરકાર માણસો માટે કરે છે એ બદલ સરકારશ્રીનો અને આગેવાનોનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, ગામ લોકોનો, સૌનો આ સ્થળેથી હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરીને પ્રાર્થના કરીએ કે આ બોર પરિપૂર્ણ થાય અને મીઠું સાકર જેવું પાણી નીકળે. આજરોજ કેરા ગામે ભર ઉનાળે એક નવા બોરનું આયોજન થયું છે અને એને આ ઉનાળામાં ને આ જ સિઝનમાં લોકોને પીવાના પાણીની સગવડ મળે, અગવડતા દૂર થાય એના માટે કેરા ગ્રામ પંચાયત તથા પાણી પુરવઠા બોર્ડ એ બંનેનું આમાં સમન્વય થઈ અને આ બોરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મીઠા પાણી મળે છે એવું પુરવાર થયેલું છે. તો આ જે વિસ્તાર છે એ વિસ્તારને તરસ આ ઉનાળામાં छिપાવી શકાશે એવી આપણે આશા વ્યક્ત કરી છે અને દરેકને પાણી મળી રહે એના માટેનું એક આ આગોતરું આયોજન છે. તો આપણે શુભકામના આપી કે આ આયોજન સફળ નીવડે અને લોકોને પાણી મળી રહે. અસ્તુ. આજરોજ કેરા મધ્યે જે બોરની કામગીરી ચાલુ થઈ છે, જે આ વિસ્તાર છે, જે પછાત વિસ્તાર છે, છેલ્લા 20 વર્ષ થયા આ પ્રશ્ન માટે ઘણીવાર રજૂઆત કરી છે, પણ હમણાં જે પંચાયતની જે બોડી છે એ પંચાયતની બોડી દ્વારા અને આપણા પૂર્વ સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય નવીનભાઈ પાચાણી, પૂર્વ કેરા કુંદનપરના સરપંચ રવજીભાઈ અને હમણાં હાલના સરપંચ મદનગીરી ગોસ્વામી દ્વારા જે બોર માટે જે મહેનત કરવામાં આવી એ ખરેખર એ કાબિલે તારીફ છે અને આ વિસ્તાર તરફથી હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.